નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે સ્ક્રીન પર તમને એડવોકેટ સંજય પંડિત દેખાઈ રહ્યા છે. એડવોકેટ સંજય પંડિત પોતે રાજુ સોલંકીના વકીલ છે અને જે સંજય સોલંકીનો કેસ થયો હતો તે કેસની અંદર પણ તેઓ એમના વકીલ તરીકે જુનાગઢ કોર્ટમાં હાજર રહ્યા હતા અને એક ઓડિયો પણ સંજય પંડિત સરનો વાયરલ થયો હતો. અને આજે જે સમાચાર સામે આવ્યા એ સમાચાર પ્રમાણે અહીંયા આગળ તમે આ જોઈ શકો છો કે આજે જયરાજસિંહ જાડેજા અને સંજય સોલંકી, રાજુ સોલંકી, ગણેશ ગોંડલ આ બધાની વચ્ચે ગોંડલની અંદર મીટિંગ થઈ. આ દ્રશ્ય હવે સોશિયલ મીડિયા ઉપર પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને આપણી સાથે સંજય પંડિત સર જોડાયા છે. સંજય પંડિત સર સાથે સીધી વાત કરી લઈએ. સર, આ જે દ્રશ્ય સામે આવ્યા, સૌથી પહેલા તો આપની એ પ્રતિક્રિયા જાણવા માંગીશ, કારણ કે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. રાજુ સોલંકી, જયરાજસિંહ જાડેજા બંનેની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને જે ખુલાસો કરવામાં આવ્યો છે, આને લઈને આપનું શું કહેવું છે? જી, હાલ આ એક પ્રેસ કોન્ફરન્સ મેં પણ જોઈ, મારા ધ્યાને પણ આવી છે અને એમાં અમુક બાબતોના ખુલાસા થયા છે. પણ કાયદાકીય રીતે જો આ પ્રેસ કોન્ફરન્સનું વિશ્લેષણ કરવામાં આવે તો એક હકીકત છે એ બિન વિવાદિત છે કે જે ફરિયાદી છે પોતે, ફરિયાદીના પિતા રાજુભાઈ સોલંકી, એ પોતે એવું સ્વીકારે છે કે બનાવ તો બન્યો હતો. એટલે ઈ એડમિશન આવે છે. એટલે કાયદાકીય દ્રષ્ટિએ જોવામાં આવે તો એની પુરાવામાં ખૂબ જ મહત્વતા હોય છે, ઇમ્પોર્ટન્ટ હોય છે. અને એકવાર બનાવ બન્યો છે એવું સ્વીકાર થઈ જાય એટલે એ મુદ્દો પછી છે એ વ્યક્તિગત નથી રહેતો, એ પછી કાયદાકીય પ્રક્રિયાનો આખો વિષય બની જાય છે. અને જાહેર જનતાએ એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે કે કોઈ પણ ક્રિમિનલ કેસ હોય છે એ સમાધાન થઈ જાય એટલે પૂરો થતો હોતો નથી. આ કેસમાં એક મહત્વની અને ગંભીર બાબત હું આપના માધ્યમથી દર્શકોને જણાવવા માંગુ છું કે આ કેસમાં બંને પક્ષકારો એટલે ફરિયાદ પક્ષ અને આરોપીનો પક્ષ એ સંમતિથી આ ફરિયાદ કે આ કેસ છે એ રદ કરવા માટે થઈને હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી. ફોજદારી કાયદામાં એવી જોગવાઈ છે કે જ્યારે બે પક્ષકારો વચ્ચે જો સુખદ સમાધાન થતું હોય તો કેસ છે એ પૂર્ણ કરવાની જે સત્તા છે એ હાઈકોર્ટના હાથમાં હોય છે. પણ આવા ઘણી વખત હાઈકોર્ટ છે એ કેસો છે એ ફરિયાદી અને આરોપી બંને પક્ષો સંમત હોવા છતાં પણ રદ કરતી હોતી નથી. એની પાછળના કારણ એવા હોય છે કે એ કેસ છે એ ગંભીર પ્રકારનો હોય, એની સોસાયટીમાં એની ઇમ્પેક્ટ બહુ જાજી થઈ હોય. જ્યારે પણ એ ગુનો દાખલ થયો હોય માની લ્યો તો સમાજમાં, સામાજિક લેવલે, સોશિયલ મીડિયા લેવલે બધી જગ્યાએ એ ટોક ઓફ ધી ટાઉન એ વિષય બન્યો હોય અને ખૂબ જ ગંભીર પ્રકારનો મુદ્દો હોય કે મામલો હોય. તો આવા કિસ્સામાં જ્યારે બંને પક્ષકારો સંમત હોય તો પણ હાઈકોર્ટ છે એ આવા કેસો છે એ રદ કરવાની ના પાડી દેતી હોય છે અને ટ્રાયલ ચલાવવાનું યોગ્ય માનતી હોય છે. જ્યારે આ કિસ્સામાં પણ એવું જ બન્યું છે કે બંને પક્ષકારો હાઈકોર્ટ સમક્ષ ગયા હતા કે ભાઈ હવે અમારે સુખદ સમાધાન થઈ ગયું છે ને અમે કેસ આગળ ચલાવવા માંગતા નથી. પરંતુ જે કેસ કે જે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવ્યું છે જેમાં જે ગંભીર કલમો છે, એટ્રોસિટીને લગતી છે, આઈપીસીને લગતી છે, આર્મ્સ એક્ટને લગતી છે, પુરાવાના નાશની કલમ છે. હું આપને એક વાત સ્પષ્ટ કરી દઉં કે આ કેસમાં તો હું પહેલેથી જ જોડાયેલો છું કે જ્યારે આ ફરિયાદ દાખલ થઈ ત્યારથી જ આ કેસમાં છે એ હું ફરિયાદ પક્ષે મેં કોર્ટમાં હું હાજર રહેલો છું કે જ્યારે જામીન અરજીઓ થતી. અને આ કેસમાં ઇન્વેસ્ટિગેશન એજન્સીએ કોર્ટમાં એવો રિપોર્ટ કર્યો હતો ચાર્જશીટ ફાઇલ કરતા પહેલા કે આરોપીઓ છે એ તપાસમાં સહકાર આપતા નથી અને પુરાવાનો નાશ કર્યો છે. કારણ કે આ કેસમાં એવો ગંભીર આક્ષેપ હતો ફરિયાદીના માધ્યમથી કે એને જ્યારે ઉઠાવીને લઈ જવામાં આવ્યું, એનું અપહરણ કરવામાં આવ્યું, ત્યારે એને નગ્ન કરી એના તમામ કપડાઓ ઉતારીને એને માર મારવામાં આવ્યો હતો અને પછી એનો નગ્ન વિડીયો બનાવવામાં આવ્યો હતો. આવા બધા આક્ષેપો છે, ગંભીર આક્ષેપો ફરિયાદમાં હતા. એટલે જે વિડીયો જે મોબાઈલમાં ઉતારવામાં આવ્યો હતો, આરોપીઓ તપાસ દરમિયાન સહકાર આપતા નહોતા એટલે કોઈ પણ મોબાઈલ છે કે પુરાવા કબજે
ઇન્વેસ્ટિગેશન એજન્સી કબજે નહોતી કરી શકી. બીજું જે આર્મ્સ એક્ટની કલમ હતી કે જે આર્મ્સ એટલે કે જે ફાયર આર્મ્સનો જે ઉપયોગ થયો હતો એ પણ તપાસ દરમિયાન આરોપીઓએ સહકાર આપ્યો નહીં, એટલે ઇન્વેસ્ટિગેશન એજન્સીને એ ફાયર આર્મ્સ પણ તપાસના કામે કબજે નહોતી કરી શકી. એટલે પુરાવાની નાશના કલમનો પણ આમાં ઉમેરો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવ્યું હતું. બીજું કે હું આપણે એક ભૂતકાળની વાત યાદ કરાવું તો જ્યારે ગણેશ ગોંડલે જામીન અરજી મૂકી હતી અને હજી એને નિર્ણય આવવાનો ચુકાદો આવવાનો બાકી હતો અને સોશિયલ મીડિયામાં કોઈ રાજકીય નેતાએ એવી જાહેરાત કરી હતી કે ગણેશભાઈ તો હમણાં 2-4 દિવસમાં જ આવી જશે. એ બાબતે પણ જે તે વખતે ફરિયાદીએ સોગંદનામા રજૂ કર્યા હતા કોર્ટમાં અને હાઈકોર્ટ સુધી આની ફરિયાદો કરી હતી કે ભાઈ હજી તો જામીન અરજીની સુનાવણી પૂર્ણ થઈ નથી, એના હુકમો આવવાના બાકી છે, તારીખ હજી હુકમની જાહેર થઈ નથી. તો અગાઉથી આ જે રાજકીય નેતા જે આવા ભાષણ કરે છે જાહેરમાં, એને ખબર કેમ પડી ગણેશ ગોંડલ છે 1-2 દિવસમાં છૂટી જવાનો? એટલે કોઈ સેટિંગ હતું કે કોર્ટમાંથી એને કોઈ એવું અસીનસ આપવામાં આવ્યું હતું? આવા આક્ષેપો સાથે ફરિયાદી જે છે સંજય સોલંકી એની માતાએ એફિડેવિટો કર્યા હતા, એ મારા ધ્યાનમાં છે. એટલે પહેલેથી જ આ જે કેસ છે એ ખૂબ જ ગંભીર રહ્યો હતો. એટલે હાઈકોર્ટે પણ આ કેસને સંમતિ હોવા છતાં પણ રદ કરવા માટે થઈને કોઈ વિચારણા કરી નહીં. એટલે અંતે એ લોકોએ પછી આ પિટિશન વિથડ્રો કરી. એટલે હવે ફરિયાદી માત્ર હોસ્ટાઇલ થઈ ગયા છે એટલામાં માત્રથી હવે આ કેસ પૂરો થઈ જાય એવું માનવું, હું એવું માનું છું કે મૂર્ખામી ભર્યું ગણાશે. કારણ કે હજી આઈઓ એટલે કે ઇન્વેસ્ટિગેશન એજન્સીના અધિકારીઓ, ડોક્ટર, બીજા ઘણા બધા સાક્ષીઓ તપાસવાના હજી બાકી છે. અને ભૂતકાળમાં આપણે એવા ઘણા કિસ્સાઓ જોયા છે કે જેમાં ફરિયાદીઓ કે સાક્ષીઓ હોસ્ટાઇલ થયા હોય ને તો પણ આરોપીઓને સજા પડે છે. અને જ્યારે કોર્ટને એવું લાગે કે આમાં જે ફરિયાદી છે અથવા તો સાક્ષી છે એને કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો છે, સરકારી મશીનરીનો, પોલીસ મશીનરીનો દુરુપયોગ કર્યો છે, બધાને ધંધે લગાડ્યા અને અંતે એ હોસ્ટાઇલ થયા, તો ઘણા કિસ્સાઓમાં કોર્ટો પણ આની ગંભીર નોંધ લેતી હોય છે. આરોપીઓને તો સજા કરે જ છે, પણ ફરિયાદી હોસ્ટાઇલ થયા હોય ને એના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી થતી હોય છે અને એ લોકોને પણ સજા કરવામાં આવતી હોય છે. હું તમને એક ભૂતકાળનો દાખલો યાદ કરાવું, મારા ધ્યાનમાં છે ત્યાં સુધી દિનુ બોઘા સોલંકીના કેસમાં આવું થયું હતું. હાઈકોર્ટે સર આવો એક કેસ થયો હતો, એ ઝહીરા શેખ વાળો કેસ હતો, જે બેસ્ટ બેકરી વાળો વડોદરાનો કેસ, જેમાં બેસ્ટ બેકરીની જે મુખ્ય ચશ્મદીદ ગવાહ હતી ઝહીરા શેખ, તેને પણ સજા કરવામાં આવી હતી કોર્ટ દ્વારા. પણ સર આ બધામાં મારે આપની પાસેથી એક વસ્તુ સમજવી છે કે જે રીતે આ સમાધાન કરવામાં આવ્યું છે, હવે કોર્ટની અંદર આમાં ઇન્વેસ્ટિગેશન કઈ દિશામાં જશે? કારણ કે કોર્ટ આ કેસને કઈ રીતે રહેશે? હાઈકોર્ટે સમાધાન જે પેપર્સ હતા એ પેપર્સ એક્સેપ્ટ કરવાના ના પાડી દીધા. સંજય સોલંકી પોતે હોસ્ટાઇલ થઈ ગયો, પણ હવે આગળ શું? કોર્ટ આને સો મોટો લઈ શકે છે? કારણ કે દલિત સમાજ પણ આમાં વિરોધમાં આવ્યો છે. હેલો હેલો જી સર, જી આપને અવાજ આવે છે? હેલો, હા સર, અવાજ આવ્યો? હેલો હેલો, મારો અવાજ આવે છે આપને? જી બિલકુલ, આપનો અવાજ આવી રહ્યો છે. જી જી, આપનો અવાજ કપાઈ ગયો તો હવે આપ મને આપનો પ્રશ્ન રિપીટ કરો ને જરા. બિલકુલ સર, મારું આપને સવાલ એક જ છે કે હવે કોર્ટ આને કઈ રીતે લેશે? કઈ દિશામાં આનું ઇન્વેસ્ટિગેશન જઈ શકે? કોર્ટની અંદર આ મામલો કઈ દિશામાં જઈ શકે? જી, હવે ઇન્વેસ્ટિગેશન તો ઓવર થઈ ગયું છે, હવે જે છે એ ટ્રાયલ પેન્ડિંગ છે. એટલે હવે સમાધાન ભલે ફરિયાદી હોસ્ટાઇલ થઈ ગયા છે, પણ આમાં હજી સરકાર પક્ષે એટલે કે ફરિયાદ પક્ષે ઇન્વેસ્ટિગેશન ઓફિસરો તપાસવાના બાકી છે, ડોક્ટર તપાસવાના બાકી છે. એની જુબાની પણ ખૂબ જ એની નોંધ લઈ અને ઘણી વખત કોર્ટ છે એ સજા આરોપીઓને કરતી હોય છે. કારણ કે આ કેસમાં જેને કહેવાય કે ખૂબ જ ચકચારી કેસ થયો હતો અને હાલમાં મારા ધ્યાનમાં, મારા નોલેજમાં એવું આવ્યું છે કે જ્યારે કન્સેન્ટ કોર્સિંગ પિટિશન એટલે કે બંને પક્ષકારોએ સંમતિથી હાઈકોર્ટમાં ગયા હતા ત્યારે પણ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ એફિડેવિટ કરીને આનો વિરોધ કર્યો હતો. અને ઇન્વેસ્ટિગેશન એજન્સીએ, મારા હાથમાં હજી ઇન્વેસ્ટિગેશન એજન્સીનો રિપોર્ટ આવ્યો નથી, પણ મને એવું જાણવા મળ્યું હતું કે પોલીસે પોતાના રિપોર્ટમાં એવું કીધું હતું કે ભાઈ આમાં કોઈ આર્થિક લાભ
મેળાવાટું થઈને આ ફરિયાદી છે એ કેસ પરત ખેંચતા હોય એવું અમારું માનવું છે. આવું અત્યારે હું એ વાતની પુષ્ટિ નથી કરતો, પણ મેં આવું સાંભળ્યું છે કે કદાચ પોલીસે પણ પોતાના એફિડેવિટમાં આવું જાહેર કર્યું હતું. એનો અર્થ એવો છે કે સરકારી એજન્સીઓ જે છે એ તો આ બાબતે ખૂબ જ ગંભીર છે, એ એમના રિપોર્ટ ઉપરથી જ ખ્યાલ આવે છે. એટલે આગળ જતા હજી પણ આમાં બીજા જે સાક્ષીઓ છે એને આધારે કેસ કઈ દિશામાં વળે એ અત્યારથી આપણે કહી શકીએ નહીં, કારણ કે આ કેસ છે એ હજી પૂરો નથી થયો, હજી ટ્રાયલ ચાલશે. માત્ર ફરિયાદી પોતે જ જેને કહે છે કે ભાઈ બનાવો ને એ હોસ્ટાઇલ કરે છે. પણ હું તમને યાદ કરાવું કે હાલની પ્રેસ કોન્ફરન્સમાં એ લોકો એવું એડમિટ કરે છે કે બનાવ બન્યો હતો. અગાઉ મેં ગણેશ ગોંડલનો એક મીડિયામાં ઇન્ટરવ્યુ જોયો હતો, કઈ ચેનલમાં કે કઈ ન્યૂઝ ઓલામાં તો મને યાદ નથી, પણ એમાં પણ એને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે ગણેશ ગોંડલે એવો જવાબ આપ્યો હતો કે હા, એ મારે ભૂલ થઈ ગઈ હતી ને જેલમાં જવું પડ્યું હતું. એટલે આરોપીનું પણ આમાં એડમિશન તો આવે જ છે, અને એ સોશિયલ મીડિયામાં આવે છે ને એ અત્યારે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ પણ છે. જો સરકાર પક્ષે ધ્યાન દેવામાં આવે અને આ બધા પુરાવાઓ ભેગા કરી અને કોર્ટમાં મૂકવામાં આવે તો પણ આ કેસ છે એ દિશા બદલી શકે એમ છે, ચોક્કસ બદલી શકે એમ છે. કારણ કે આ કેસમાં જ્યારે આ બનાવ બન્યો હતો ત્યારે સમગ્ર દલિત સમાજને ભેગો કરી અને આંદોલનો પણ કરવામાં આવ્યા હતા. આપણે યાદ હોય તો ગોંડલમાં હજારોની સંખ્યામાં દલિતો ભેગા થયા હતા, અને ત્યારે દલિત ઉપર જે અત્યાચાર થાય છે એ અટકવા જોઈએ એ મામલે આખો સમાજ છે એ આગળ આવ્યો હતો, અને આજે ફરિયાદ પક્ષ છે એને સમાજે ખૂબ જ ટેકો જાહેર કર્યો હતો. પણ સંજયભાઈ, તમારી પાસેથી એક વસ્તુ એ પણ જાણવી છે, કારણ કે આજે રાજુ સોલંકીએ એવી પણ ફરિયાદ પણ કરી કે તેનો આખો પરિવાર જેલમાં ગયો ત્યારે સમાજ તેને કામ ના આવ્યો એટલે સમાધાન. આને કઈ રીતે જોવો છો? જી, હવે તમે એક વસ્તુ સમજો કે એમનો જે પરિવાર જેલમાં ગયો એ ગુજસી ટોકના કાયદા હેઠળ જેલમાં ગયો હતો. ગુજસી ટોકનો કાયદો છે એ ક્યારે લગાડવામાં આવે છે, અને એ રિસન્ટલી હાલમાં જ આ કાયદો છે એ સ્પેશિયલ સરકારે બનાવ્યો છે. એ કાયદો એટલા માટે બનાવ્યો છે કે જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ટોળકીઓ હોય છે એને કંટ્રોલ કરવા માટે થઈને આ ગુજસી ટોક કાયદો છે એ અસ્તિત્વમાં આવ્યો છે. આપને ખ્યાલ હોય તો મહારાષ્ટ્રમાં પણ આ પ્રકારનો કાયદો છે. જ્યારે આ દાઉદ ઇબ્રાહિમના બધાની ગેંગો ખૂબ જ એનો ત્રાસ વધી ગયો હતો, એક્સટોર્શનને લગતો ને બધો, તો મહારાષ્ટ્રમાં આ કાયદો તો વર્ષો પહેલા હતો. ગુજરાત સરકારે હમણાં રિસન્ટલી જ બનાવ્યો છે. અને આ કાયદો છે એ જે આખી ટોળકી હોય, ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી હોય અને એવી ટોળકીના સભ્યો હોય એની ઉપર જ આ કાયદો છે એના આધારે કાર્યવાહી થતી હોય છે. તો રાજુ સોલંકી જે એમ કહે છે કે ભાઈ ગુજસી ટોકમાં અમે જ્યારે જેલમાં હતા ત્યારે સમાજ અમને કામ નથી આવ્યો, તો હું તમને એક વસ્તુ કહી દઉં કે ગુજસી ટોકનો જે કલમો કે જે કાયદો જે કાર્યવાહી થઈ છે એ કોઈ સમાજને કારણે નથી થઈ. બીજું કે એ જે કાંઈ પણ કાયદાની કાર્યવાહી થઈ છે એ એમના પોતાના અંગત વ્યક્તિગત જે ગુનાઓ હતા એના આધારે થઈ હોય ને. એને કોઈ સમાજ માટે કોઈ આંદોલનો કર્યા હોય, સમાજ માટે કોઈ એવી કાર્યવાહી કરી હોય એને કારણે આ ગુજસી ટોક લાગી હોય એવું તો છે નહીં. બીજું કે માની લ્યો કોઈ વ્યક્તિના ઘરમાંથી, હું એક્ઝામ્પલ આપું, હું લોહાણા સમાજથી છું, હું રઘુવંશી સમાજથી છું, રાઈટ. હવે મારા ઘરમાંથી માની લ્યો દારૂની 2-5 પેટીઓ પકડાય અને મારે જેલમાં જવું પડે અને મને કોઈ પૂછવાય ન હોય, બહાર નીકળીને એમ કહું રઘુવંશી સમાજે મને કઈ ટેકો ન આપ્યો, અરે પણ તો મારે દારૂની પેટી ઘરમાં ન રાખવી જોઈએ ને. બિલકુલ. એમાં સમાજ શું કરી શકે? તમારી પર ગુજસી ટોકની કાર્યવાહી ક્યારે થઈ કે તમારી આખી ટોળકી એવા અસામાજિક કાર્યો કરતી હતી એને કંટ્રોલમાં કરવા માટે થઈને સરકારે કરી છે ને તમારી માથે કાર્યવાહી. અને તમે જો એવું કહેતા હો કે અમારી માથે ખોટી કાર્યવાહી થઈ છે કે ખોટી રીતે અમને ફસાવવામાં આવ્યા છે, તો તમે કોર્ટમાં પુરવાર કરજો, અને કોર્ટમાંથી તમે પુરવાર કરીને નિર્દોષ છૂટશો તો તમારી પાસે કાયદાકીય બધા ઉપચારો ઉપલબ્ધ છે. તમે સરકાર વિરુદ્ધ, એ અધિકારીઓ જેને તમને ફસાવ્યા એના વિરુદ્ધ પણ તમે કાર્યવાહી કરી શકો છો. કાયદામાં તમામ ઉપચાર છે. કોઈની ઉપર પણ ખોટી ફરિયાદ કે ખોટા કેસો કરવામાં આવે તો જ્યારે એ પોતે નિર્દોષતા પોતાની પુરવાર કરી લે ટ્રાયલ પૂરી કરીને, તો એ વ્યક્તિને પૂરેપૂરો અધિકાર છે કે એને જે વ્યક્તિઓ ફસાવ્યો હોય
એની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે અને કાયદામાં જોગવાઈ છે, એમાં બહુ સ્પષ્ટ જોગવાઈ છે અને કડકમાં કડક સજાના પ્રાવધાન પણ છે. તો આમાં સમાજને દોષ દેવો એ ક્યાંક ને ક્યાંક એ પોતે જેને કહેવાય ને કે વિક્ટિમ કાર્ડ રમવાની એની વાત છે. કારણ કે જ્યારે હું એમ મારું તમે એક વસ્તુ સમજો કે આ સમાધાનની બાબત છે એ જાહેર કેવી રીતના થઈ. હાલો, આ લોકોએ તો બે પક્ષકારોએ ભેગા મળી છાના મુના કુંડળીમાં ગોળ ભાંગી લેવો હતો. આ તો હાઈકોર્ટે જ્યારે ના પાડી ત્યારે આ બધું જાહેર થયું. જો હાઈકોર્ટે ના ન પાડી હોત અને કેસ જે તે તારીખમાં રદ થઈ ગયો હોત, આ કોઈ વસ્તુ બરાબર નહીં. તો જો એ એમ કહે છે હવે કે ભાઈ મેં એક રૂપિયો નથી લીધો અને મેં એમને સમાધાન કર્યું છે, હવે પૈસા લીધા હોય કે ન લીધા હોય એમાં આપણે પડવું નથી, એ એની અંગત મેટર છે. બરોબર, લીધા હોય તો એને ભગવાન એનું ભલું કરે, ન લીધા હોય તો ભગવાન એનું ભલું કરે. પણ હું એમ કહું છું કે તમે જો ખરેખર શુદ્ધ અને સાત્વિક છો તો તમારે જ્યારે સમાધાનની પ્રક્રિયા ચાલુ થઈ તો જે વખતે ફરિયાદ વખતે તમને જે સમાજે ટેકો આપ્યો હતો એ સમાજને તમારે ભેગો રાખવો જોઈએ. અને તમારે એક પણ રૂપિયો તમે લીધો નથી, તમે એટલા બધા ચોખ્ખા છો. તો જેમ રેલી લઈને ગોંડલ આવ્યા હતા એમ ઢોલ નગારા લઈને આવાય ને જયરાજસિંહના ઘરે સમાજના આગેવાનોને લઈને. છુપી છુપીને કર્યું એનું પાછળનું કારણ જ હોય ને કે કાંઈક ને કાંઈક એવું અંધાણું છે કે જે જાહેર કરવા જેવું નથી. અને પછી સાથે સંજયભાઈ તમને એક સવાલ એ પણ પૂછવો છે, કારણ કે 35 લાખ રૂપિયા રાજુ સોલંકીને અનિરુદ્ધસિંહે આપ્યા એ બાબતનો વિડીયો પણ જાહેર કરવામાં આવ્યો છે. આને લઈને આપ શું માનો છો? હવે હું તમને એક વાત કહું કે જો એ વિડીયોમાં જે હકીકત જણાવવામાં આવી છે એની સત્યતાની પુષ્ટિ હું નથી કરતો. અને જો એ વાત સાચી હોય કે 35 લાખ રૂપિયા રાજુભાઈએ લીધા હતા તો એનો અર્થ એવો થયો કે જે તે વખતે આંદોલનના નામે એ ભાઈએ કોઈની પાસેથી આર્થિક મદદ લીધી. તો જે વ્યક્તિ આંદોલનના નામે જો આર્થિક મદદ લેતો હોય કે લઈ શકતો હોય કે પૈસા લીધા હોય, એ વ્યક્તિ અત્યારે આવડા મોટા બનાવને શું એમને એ સમાધાન કરી લે, પૂરું કરી લે એવું માનવાને કારણ છે કે એનો અર્થ એવો થયો કે આ વ્યક્તિએ જ્યારે જરૂર હતી ત્યારે સમાજનો સંપૂર્ણ ઉપયોગ કર્યો, એના નામે પણ પૈસા લીધા 30-35 લાખ રૂપિયા, પોલીસ મશીનરીનો ભરપૂર ઉપયોગ કર્યો. કારણ કે જ્યારે સમાજ મેદાનમાં આવે ત્યારે પોલીસ મશીનરી છે એના ઉપર દબાણ વધવાનું છે, સરકાર ઉપર દબાણ વધવાનું છે. એટલે સરકારી મશીનરી, પોલીસ મશીનરીનો ભરપૂર ઉપયોગ કર્યો અને બધું પૂરું થઈ ગયું અને એનો કાર્યક્રમ પૂરો થઈ ગયો એટલે છાનો મોનો બેસી અને બધી ગોઠવણ કરી લીધી. એટલે જ્યારે એને જરૂર પડી ત્યારે એ તમામ બાબતોનો, તમામ વ્યક્તિઓનો, તમામ સંસ્થાઓનો, તમામ આગેવાનોનો એને ભરપૂર ઉપયોગ કર્યો. આ એની કન્ડક્ટ ઉપરથી હું નથી કહેતો, હું આક્ષેપ નથી કરતો કોઈની માથે, પણ જે વર્તણૂક છે એ લોકોની એના ઉપરથી આ દેખાય છે. કારણ કે જો એ ચોખ્ખા હોત તો હું એવું માનું છું તો એને બધાને ભેગા રાખી અને જયરાજસિંહ બાપુના ઘરે જવું હતું ઢોલ નગારા લઈને. ચાલો હવે આપણે પૂરું, આપણે બધું ભૂલી ગયા, આપણે બાય બાય. પણ આ તો હાઈકોર્ટમાં એ લોકો સક્સેસ ન ગયા એટલે પછી આ બધું જાહેર થયું. બાકી હાઈકોર્ટમાં સક્સેસ ગયા હોત તો કોણ સમાજ ને કોણ રાજુભાઈ બધા બધું ભૂલી જાત. ઇવન મારાથી પણ છુપાવી આખી પિટિશન દાખલ થઈ ગઈ મારા નોલેજમાંથી. અહીંયા રાજકોટ ગુજસી ટોકના તારીખમાં આવ્યા હતા ત્યારે મેં એમને પૂછ્યું કે ભાઈ તમારે સમાધાન થઈ ગયું છે કે શું? ના કે આપણે સમાધાન કરવું જ નથી. મારી મોઢે ખોટું બોલ્યા છે. તો ખોટું બોલવાનું કારણ શું? હાલો મને એ કયો. હું તો એમનો વકીલ છું, મારી પાસે હું ખોટું બોલું કહી દેવું છે. હા, અમારે સમાધાન ગોઠવાઈ ગયું છે. તો ઉલટા અમે તો વકીલો હું કેસ પૂરા થતા હોય તો એમાં એને રસ હોય ને. પણ સંજયભાઈ, કારણ કે આજે એક વિડીયો હું જોઈ રહી હતી અને એની અંદર જયરાજસિંહ જાડેજા એવું બોલી રહ્યા છે કે રાજુ સોલંકી એક પણ રૂપિયો લીધા વગર સમાધાન કર્યું છે, પણ એમને એવું કીધું છે કે દલિત સમાજના એક સમૂહ લગ્ન કરવાના છે અને આ સમૂહ લગ્નની અંદર જે જમણવારની જવાબદારી છે એ આખી જયરાજસિંહને સોંપવામાં આવી છે. હવે આ મારે સમજવું છે કાનૂની દ્રષ્ટિએ, કારણ કે જે રીતે એમને કીધું છે એ ક્યાંક ને ક્યાંક આને એક લાલચ તો કહી જ શકાય. બીજું તમને કહું કે હવે ક્રિમિનલ જે કાયદા છે, જે ફોજદારી કાયદો છે,
એમાં સૌથી પહેલો નિયમ એવો છે કે જ્યારે કોઈ પણ આરોપીને છોડવામાં આવે જામીન ઉપર, ત્યારે પહેલી શરત એવી હોય કે કોઈ પણ સાક્ષી પુરાવા સાથે ચેડા કરવા નહીં, લાલચ પ્રલોભન આપવું નહીં ટ્રાયલ દરમિયાન. એટલે જો સમાધાન થયું હોય, પૈસાની લેતી દેતી થઈ હોય, તો એ સ્વાભાવિક છે કે કોઈ પણ પક્ષકાર એવું જાહેરમાં તો બોલે જ નહીં કે અમે પૈસા લીધા છે કે દીધા છે. એ તો ઝાપટ મારીને મોઢું લાલ રાખવાની વાત છે. કારણ કે જો એ એવું સ્વીકારે કે પૈસા લીધા છે, અને અથવા તો સામેવાળો પક્ષ એવું સ્વીકારે કે હા અમે પૈસા દીધા છે, તો એ શરતનો ભંગ થઈ જાય અને તરત કોર્ટ છે એ આવી બાબતોને ગંભીરતાથી લેતી હોય છે. હવે એ એમ કે છે કે હાલો અમને કઈ પૈસા, અમે રાજુભાઈએ કાંઈ નથી લીધા, એમ કીધું છે કે ફલાણી જગ્યાએ લગ્ન કરવાના છે, ફલાણી જગ્યાએ તમારે દાન કરવાનું છે, તો આ ઇનડાયરેક્ટ લાલચ કે પ્રલોભન તો થયું જ. આનો અર્થ એવો થયો ને કે જયરાજસિંહ બાપુ એ સમૂહ લગ્નમાં આ સમાધાન થયું એટલે જમણવારનો ખર્ચો આપે, બાકી થોડા આપવાના હતા. એટલે ઇનડાયરેક્ટ લાલચ તો થઈ જ ને, ઇનડાયરેક્ટ પ્રલોભન તો થયું જ. તમે એને ઇનડાયરેક્ટ પ્રલોભન કહી રહ્યા છો, પણ સાથે એક વસ્તુ એ પણ જાણવી છે સંજયભાઈ કે તમે જ્યારે કેસ ચાલી રહ્યો હતો ત્યારે સંજય સોલંકીને પણ મળ્યા હશો, રાજુ સોલંકીને પણ મળ્યા હશો, તેમના પરિવાર વાળાને પણ મળ્યા હશો. એ લોકો શું કહેતા હતા આને લઈને, આખી ઘટનાને લઈને? જ્યારે શરૂઆતમાં બધા બનાવો બન્યા ત્યારે રાજુભાઈ એમ જ કહેતા હતા કે હું મરી જાઉં તો મારે સમાધાન નથી કરવું. કારણ કે હું આ કેસમાં આવ્યો ત્યારે મને ખબર હતી, કારણ કે આમાં સામાન્ય રીતે આ લોકોની સામે જનરલી કોઈ વકીલો પડવા માંગતા હોતા નથી, કારણ કે ફ્યુચરમાં પછી બીજી ઘણી બધી તકલીફો ઊભી થાય એવી બીકના કારણે ઘણા દૂર રહેતા હોય છે. અને હું આવ્યો દિનેશભાઈ પાતરના રેફરન્સથી, અને અનિરુદ્ધસિંહ જાડેજા જે રીબડાવાળા છે એ પણ મારા ક્લાયન્ટ છે, એમનો પણ રેફરન્સ એવો હતો કે ભાઈ આપણા અંગત છે, તમે જરા કેસમાં ધ્યાન આપજો, એમને એમની સાથે ન્યાય થયો છે અને એમને ન્યાય મળે એવું કરજો. એ સ્વાભાવિક છે. આજે તમારી અને મારી કાંઈ ઓળખાણ હોય અને કોઈ તમારા રિલેટિવનો કેસ મારી પાસે હોય તો તમે ફોન કરીને મને કહેવાના છો કે ભાઈ આપણા સંબંધી છે, તમે જરા કેસમાં ધ્યાન આપજો. અચ્છા, એક મિનિટ સંજયભાઈ, આ ઓડિયો સંભળાવી દઈએ જયરાજસિંહ જાડેજાનો. જનરલ અમારે 2 દિવસ અગાઉ મળવાનું થયું હતું, ત્યારે અમારે પ્રાથમિક ચર્ચા બધી થઈ. ચર્ચાના અંતે આજે મળવાનો અમારે ફરીથી નિર્ણય થયો. આજે અમારે એવી રીતે મળવાનું હતું કે સમાજના તમામ આગેવાનો, અમારા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા આગેવાનો, કોંગ્રેસ સાથે જોડાયેલા આગેવાનો અને દલિત સમાજના આમ આગેવાનો બધાની સાથે મળીને અમે એક આ આયોજન કર્યું હતું અને એના ભાગરૂપે આ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે. થોડા દિવસ પહેલા દલિત સમાજ દ્વારા જે ભોગાવદર ખાતે મીટિંગ યોજાણી હતી, એને લઈને પણ આક્ષેપો કરવામાં આવ્યા. મારી દ્રષ્ટિએ મેં કોઈ આવી વાતો સાંભળેલી નથી, પણ આ આજુબાજુમાંથી મને એવી વાત મળેલી કે ભાઈ રાજુભાઈ સોલંકીએ કોઈ મોટા પૈસાનો સોદો કરીને સમાધાન કર્યું છે. તો હું સ્પષ્ટતા કરું છું કે આ સમાધાન બાબતે રાજુ સોલંકીએ 1 પણ રૂપિયો મારી પાસેથી લીધેલો નથી, એની હું નિષ્ઠાથી ચોખવટ કરું છું. રાજુ સોલંકીએ જરૂર મારી પાસે એક વાત રજૂ કરી છે, પણ એમાં રાજુ સોલંકીનો કોઈ સ્વાર્થ નથી. રાજુ સોલંકીએ મારી પાસે એ વાતનો પ્રસ્તાવ મૂક્યો હતો કે હું અમારા સમાજની ગરીબ દીકરીના સમૂહ લગ્ન કરવા જઈ રહ્યો છું, સમાજ પાસેથી મારે ફાળો લેવાની ઈચ્છા નથી, તમે મને આ સમૂહ લગ્નમાં ભોજન સમારંભના ખર્ચમાં તમારે મને મદદ કરવાની છે અને આ ભોજન સમારંભ તમારે મને કરાવી દેવાનો છે. અને એમાં મેં રાજુને હા પાડેલી છે. બાકી રાજુએ કોઈ રોકડા પૈસાની વાત, કોઈ સમાધાન પેટે સોદાની વાત રાજુ સોલંકીએ મને ક્યારેય કરેલી નથી. રાજુ સોલંકી ક્યારે 1 પણ પૈસાનો મારે વહીવટ થયેલો નથી. હું બધાને વિનંતી કરું છું કે આ પ્રકરણને અવળે રસ્તે દોરવા માટે, ગુમરાહ કરવા માટે જે વાતો સમાજની વચ્ચે મૂકવામાં આવે છે એમાં મૂળ મુદ્દો પૈસા છે. પૈસાની આ સમાધાનની અંદર કોઈ વાત નથી આવી, પૈસાનો કોઈ સોદો નથી. જે મારી અને રાજુ સોલંકીના પરિવાર વચ્ચેની જે ગેરસમજ હતી એ ગેરસમજ અમે સામે બેસીને દૂર કરી છે. મારે આ પ્રકરણમાં વધારે એવું કહેવું છે કે સમગ્ર પ્રકરણ જ્યારે બન્યું ત્યારે સામાન્ય ઉગ્ર બોલાચાલીનો મામલો હતો.
આ મામલો વધીને 2 દિવસમાં બનાવ પછી પૂરો થવાનો હતો, પણ રીબડા અનિરુદ્ધે આખા પ્રકરણને ગેરમાર્ગે દોરવા માટે રાજુ સોલંકીને કાંઈ કીધું, સમાધાનનું કાંઈ વાત કરી, આ તે વાત કરી, પૂરેપૂરા સમાજને ગુમરાહ કરવામાં જો મુખ્ય ફાળો કોઈનો હોય તો રીબડા અનિરુદ્ધનો રહ્યો છે. રાજુ સાથે બેઠા પછી મને ઘણી વાતની ખબર પડી કે આ પ્રકરણમાં રાજુ ક્યાંય દોષિત છે જ નહીં, અને આ પ્રકરણને અવળો રસ્તો ચીંધાડવા માટે, આખી વાતને ગુમરાહ કરવા માટે અને પ્રકરણને આખું ડાયવર્ટ કરવા માટે માત્ર ને માત્ર જો આમાં કોઈનો હિસ્સો હોય તો આ પ્રકરણને ગેરમાર્ગે દોરવામાં રીબડા અનિરુદ્ધનો હિસ્સો છે. રાજુ સોલંકીએ ક્યારેય પૈસાની વાત કરી નથી. રાજુ સોલંકીના પુત્ર જે મારી બાજુમાં બેઠો છે સંજય, એમને કોર્ટ સમક્ષ જે કઈ બનાવની હકીકત હતી હકીકત કોર્ટ સમક્ષ એને રજૂ કરી દીધી છે. વાત હવે પછીના કેસની છે. તમારા કેસની રીતે પણ સમાધાન થઈ ગયું છે, કાયદાની રીતે પણ સમાધાન થઈ ગયું છે, અને મૌખિક અમે બેઠા પછી એક પારિવારિક ભાવનાથી અમારી વચ્ચે આ સુખદ અંત આવ્યો છે. આ વસ્તુને કોઈ અવળે રસ્તે ન દોરે, કોઈ જુદી રીતે ન જોવે. રાજુ સોલંકી પણ ભોગ બનીને આવ્યો છે, ત્યારે એને કોઈએ કાંઈ કરી દીધું નથી. અનિરુદ્ધે માત્ર ને માત્ર વાતું કરી છે. અનિરુદ્ધ તરફથી રાજુ જેલમાં ગયા પછી કોઈ જાતનો સહકાર મળેલો નથી. રાજુની હાજરીમાં હું કહું છું. બિલકુલ સંજયભાઈ, હવે જે રીતે કહી રહ્યા છે અહીંયા આગળ જયરાજસિંહ કે આ આખી ઘટનાની અંદર ક્યાંક ને ક્યાંક અનિરુદ્ધસિંહ રીબડા ઇન્વોલ્વ હોય એ રીતની વાત આરોપ લગાડી રહ્યા છે, પણ અહીંયા વાત સમાધાનની છે અને સમાધાનને લઈને એ પણ સ્પષ્ટ કરી રહ્યા છે કે કોઈ જ પૈસાની લેતી દેતી નથી. મેં તમને એ જ કીધું કે ક્રિમિનલ કેસમાં આ બધી બાબતો ખૂબ જ મહત્વની હોય છે. જો એ એવું કોઈ પણ નિવેદન કરે કે ભાઈ મેં પૈસા આપ્યા હતા, અથવા તો ઓલો એવું સ્વીકારે કે મેં પૈસા લીધા છે, તો એની કેસ ઉપર ગંભીર અસર થાય. બીજું, કેસ ઉપર તો ગંભીર અસર થાય જ, પણ જે સમાજમાં આજે એ પોતે સમાજનો આગેવાન પોતાની જાતને કહે છે રાજુ સોલંકી, તો એ એવું કે સામેથી તો સ્વીકારવાનું નથી કે મેં પૈસા લીધા છે, તો એનું સામાજિક રીતે આમે સમાજ એનાથી નારાજ એટલા માટે થયો ને કે ભાઈ જ્યારે આ બનાવ બન્યો ત્યારે તમારી સાથે અમે ઉભા રહ્યા, તો જ્યારે તમે આ સમાધાન કરવા જાઓ છો ત્યારે છાનામુના શું કામ કરો છો? તમે જો ચોખ્ખા જ છો, તમારે કઈ લેતી દેતી કરવી જ નથી, તો તમે સમાજને ભેગો રાખત ને. સમાજને ભેગો નથી રાખ્યો. ક્યાં સુધી નથી રાખ્યો? છેક હાઈકોર્ટ ગયા, ત્યાં હાઈકોર્ટથી કઈ મેળ ન પડ્યો અને બધું નીચે આવ્યું ને બધો ભાંડો ફૂટ્યો, એટલે હવે મેં પૈસા નથી લીધા ને મેં આમ નથી કર્યું, તો તું છાનોમુનો શું કામ એને હાઈકોર્ટ દોડ્યો ગયો હતો? પિટિશન ફાઇલ થયા પછી એ મને એમ જ કહે છે કે સમાધાન અમારે થયું જ નથી. તો ખોટું બોલવા પાછળનું કઈક રીઝન તો હોય ને વ્યક્તિનું. ખોટું શું કામ બોલે? હાલો મને એ કહ્યું. બિલકુલ, પણ સંજયભાઈ, તમે ઘણી બધી વખતે આ કેસમાં મળ્યા હશો, એમના પરિવારને મળ્યા હશો, એટલે બંને પક્ષોએ આમ જોવા જઈએ તો રૂપિયો નથી લીધો એવી વાત પણ છે, પણ ઘણા બધા ઓડિયો પણ વાયરલ થયા અને એમાં દિનેશ પાતર અને રાજુ સોલંકીનો ઓડિયો વાયરલ થયો, તમારો પોતાનો આ ફીઝને લઈને એક ઓડિયો વાયરલ થયો. આ બાબતે તમારું શું કહેવું છે? જ્યારે આ જામીન અરજીના બધા પ્રકરણો પૂરા થઈ ગયા, કેસની ચાર્જશીટ મુકાઈ નહીં અને એના પછી જ્યારે કેસ છે એ ચાલવા ઉપર આવ્યો, એટલે આ જે આરોપીઓ હતા ગણેશ ગોંડલ ને એ બધા, એ લોકોએ એમાંથી કંઈક ગણેશ ગોંડલે ડિસ્ચાર્જ અરજી મૂકી હતી. ડિસ્ચાર્જ અરજી મૂકી એ હમણાં રિસન્ટલી વાત છે, 2-3-4 મહિના પહેલાની વાત છે. એટલે હવે તમે સમજો કે આ લોકો જેલમાંથી છૂટી ગયા, એટલે રાજુભાઈ હજી છૂટ્યા નહોતા, પણ છૂટવાની તૈયાર હતી ને ત્યાં સંજય પોતે છૂટી ગયો હતો ફરિયાદી, ત્યારે આ લોકોની ડિસ્ચાર્જ હજી મુકાણી. એટલે એના પરિવારમાંથી હંસાબેન અને રાવણભાઈ પરમાર એ બંને મારી ઓફિસે આવ્યા અને હંસાબેન રોવા જેવા થઈ ગયા હતા કે ગણેશે તો આમાં ડિસ્ચાર્જ અરજી મૂકી છે અને જો કોર્ટ એનું નામ કાઢી નાખે તો ખૂબ જ કે પછી અમારે હેરાન થવું પડે કે આ તો બધા માથાભારે અને પહોંચેલા માણસો છે અને જો કંઈક ગોઠવણ કરી કે ગમે એ રીતે જો આમાંથી નામ ગણેશનું નીકળી જશે તો આખી આપણી મહેનત છે એ પાણી ફરી વળશે, એટલે તમે તાત્કાલિક આમાં કંઈક કરો. એટલે મેં કીધું કાંઈ ચિંતા કરો માં બેન,
હું જુનાગઢ આવીશ અને તમારા કેસને હું રિપ્રેઝન્ટ કરીશ અને એની ડિસ્ચાર્જ અરજી છે એ આપણે મંજૂર નહીં થવા દે. મેં કીધું હું મારા પૂરા પ્રયત્ન કરીશ, મેં કીધું. અને ફીસ બાબતે એટલે મને એવું કીધું કે ભાઈ અત્યારે તમને હું જુનાગઢ જે આવવા જવાનો ખર્ચ થશે એ પૈસા આપીશ, બાકી જે કેસની ફીસ છે એ તમે રાજુભાઈ હારે તમારે જ્યારે આવશે એટલે સમજી લેજો. મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી એ લોકો વિરુદ્ધ અહીંયા રાજકોટમાં ગુસ્સી ટોક જે ગુનો દાખલ થયો છે એમાં એ લોકો 7 આરોપીઓ છે. એમાં ફી બાબતની મારી સાથે ચર્ચા એ લોકોએ કરી હતી. ત્યારે મેં એને એક આરોપીના 2.5 લાખ રૂપિયા કીધા. એટલે એમ કીધું કે ભાઈ અમે તો 7 જણાનું કામ તમને સાથે આપીએ તો મેં કીધું એક આરોપીના 1,50,000 રૂપિયામાં હું તમને કરી દઈશ પર આરોપી. એટલે 7 આરોપીઓ તો 10,50,000 રૂપિયા મારી એ ફી થાય. અને ગણેશની જે ફી છે એમ કીધું કે રાજુભાઈ, એટલે મેં કીધું ભાઈ જો આમાં અમે વકીલાતનામું મૂકીએ છીએ. હવે તો પેલા એ લોકોને જે કાંઈ પણ હતું અનિરુદ્ધ સિંહ કનેક્શન હતું, પણ આ તો જે હમણાં રિસન્ટલી વાત છે, જ્યારે ગણેશે ડિસ્ચાર્જ અરજી મૂકી ત્યારે આ રીબડાવાળા કોઈ કનેક્શન જ નહોતું. પછી તો એ ઇન્ડિવિજ્યુઅલી વ્યક્તિગત રીતે મારી પાસે આવ્યા હતા, કારણ કે ખબર જ હતી કે આ કેસમાં આ વકીલ સિવાય લગભગ બીજા કોઈ પડતા અચકાશે. અચ્છા, પણ એક લીગલ વસ્તુમાં બી મારે સમજવું છે તમારી પાસે, કેમ કે રાજુ સોલંકી અત્યારે એવું બોલ્યા છે અને એમને એવું કીધું કે આ કોઈ દલિત સમાજની લડાઈ નથી, આ ગોંડલ વર્સિસ રીબડાની લડાઈ છે. અને ગીતાબા જાડેજાનું એટલા માટે રાજીનામું માંગવામાં આવ્યું હતું કે અનિરુદ્ધ સિંહના પુત્રને ચૂંટણી લડાવવાનો હતો. હું તમને એક વસ્તુ સમજાવું કે રાજુ સોલંકી એ પોતાને આગેવાન કહે છે કે હું મારી નાતનો આગેવાન છું. એ તો બિન વિવાદિત હકીકત છે. તો આગેવાન વ્યક્તિ હોય એને પોતાની બુદ્ધિ તો હોય ને. એને જે કાર્યક્રમો કર્યા હતા કે જે આંદોલનો કર્યા હતા એમાં એને પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને જ કર્યા હોય ને. આજે કઈ કોઈ 4-6 મહિનાનું નાનું બાળક તો નથી કે એને અનિરુચિ હોય અથવા તો બીજા કોઈ હોય એ વ્યક્તિઓ કે ને એ કરવા માંડે. ટૂંકમાં એને જ્યારે જે જગ્યાએ પોતાનો સ્વાર્થ દેખાતો હતો એ મુજબ એને બધી કાર્યવાહી કરી, પોતાની મગજ બુદ્ધિ શક્તિ હલાવીને. એને અત્યારે રીબડાવાળાનું કામ હશે તો એ રીબડાવાળાનો એનો ઉપયોગ કર્યો. અત્યારે જયરાજસિંહનું કામ છે તો જયરાજસિંહનો ઉપયોગ કરે છે. અત્યારે એ મગજનો ઉપયોગ તો કરે છે. 6 મહિના પછી કદાચ આ વ્યક્તિ એમ કે આ તો જયરાજસિંહ બાપુ ફલાણાએ મને સમજાવ્યો તો મેં સમાધાન કર્યું, બાકી મારે કરવું નહોતું. આ તો આવું કહી શકે ને. જે માણસ અત્યારે એમ કહે છે કે ભાઈ મને આમ કીધું તું ને આવું કરવાનું કીધું તું, એ તો તારે પોતાએ વિચારવું જોઈએ ને કે મારે કરવું કે ન કરવું. તે તારી રાજી ખુશીથી જ કર્યું હોય ને, એમને એમ તો કોઈએ કર્યું ન હોય. એટલે આ બધી વસ્તુ તો શું છે કે હવે પછી પાછળથી અલગ અલગ વાતો કરી અને પોતાનો બચાવ, કારણ કે હવે સમજે છે કે એનાથી એક જેને કહેવાય કે મોટો જોલ થઈ ગયો. આજે આ સમાધાન એને છાનમૂનું કરી લીધું તો એની પાછળ ક્યાંક ને ક્યાંક કંઈક એવી બાબત છે કે એ બહુ જાહેર કરવા ન માંગતા હોય તો પહેલેથી જાહેરમાં જ એને કરવું જોઈએ ને ભાઈ મારી પાસે સમાધાનનું આવ્યું છે, સામાજિક લોકોને ભેગા કરવા જોઈએ, વકીલોને વિશ્વાસમાં લેવા જોઈએ. કારણ કે આજે અમે અમારા જાનના જોખમે આવા કેસમાં એપિયર થતા હોય છે તો એટલીસ્ટ અમને જાણ કરીને કેવું તો જોઈએ ને વકીલ સાહેબ આમાં આવું આવ્યું છે તો હવે આગળ કેમ વધવું અમારે. કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈકની સલાહ તો લીધી હશે ને. હાઈકોર્ટ ગયા હતા તો અહીંયા વકીલ તો રાખ્યા જ હોય ને, તો અમને કેમ એને બાયપાસ કર્યા. એટલે ક્યાંક ને ક્યાંક એને કંઈક એવું કરવાની ગણતરી હોય એ સ્વાભાવિક છે, તો જ માણસ છુપાવે, બાકી છુપાવવાની કોઈ જરૂર જ નથી. બિલકુલ સંજયભાઈ, પણ જી આપની વાત પૂરી કરો. મેં તમને ટૂંકમાં મારું કેવું એટલું જ છે કે આ જે મુદ્દો છે એ કોઈ વ્યક્તિગત નથી. હવે આ બનાવ બન્યો તો એ જાહેરમાં એડમિશન આવી ગયું છે, ફરિયાદ પક્ષનું આવી ગયું છે. ભૂતકાળમાં આરોપી પોતે બોલેલો છે કે મારાથી ભૂલ થઈ ગઈ હતી, મારે જેલમાં રહેવું પડ્યું. એટલે બનાવ બન્યાનું એડમિશન આવ્યું છે. બીજું કે હાઈકોર્ટે કેસની ગંભીરતાને ધ્યાને લઈ અને આ કેસ રદ કરવાની ના પાડી દીધી, એટલે એ લોકો વિડ્રો કરીને નીચે ટ્રાયલ ચલાવવા આવ્યા. અને હવે જો ફરિયાદી હોસ્ટાઇલ થયો તો એનાથી કાયદો અટકી નથી જવાનો. આમાં જે સામાજિક આગેવાનો છે કે જે એમનો સમાજ છે એમની પાસે હજી પણ એવો રસ્તો છે કે એ ધારે તો આમાં એ રજૂઆત કરી યોગ્ય ઓથોરિટીને, કાયદા મંત્રાલયને છે, ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશન છે, અથવા તો જુનાગઢના જે જિલ્લા કલેક્ટર છે
એમને જો રજૂઆત કરી અને આ કેસની ગંભીરતા સમજાવવામાં આવે અને ભૂતકાળમાં જે આંદોલનો થયા હતા અને એ બધા એના કટિંગ ને કરેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવે અને આ કેસમાં સિનિયર સરકારી વકીલશ્રીની નિમણૂક કરવાની માંગણી કરવામાં આવે અને એ માંગણી સિનિયર વકીલશ્રીની આમાં કરવામાં આવે એવી જો રજૂઆત કરવામાં આવે સમાજ તરફથી અને કોઈ સિનિયર ધારાશાસ્ત્રી આમાં સ્પેશિયલ પીપી તરીકે નિમણૂક કરવામાં આવે તો હજી પણ જે બાકીની ટ્રાયલ છે એના આધારે પણ આ કેસ છે એને ખૂબ જ સારી જેને કહેવાય દિશા આપી શકાય એમ છે અને એને લોજિકલ કન્ક્લુઝન સુધી પહોંચાડી શકાય એમ છે. અને બીજું કે આવા કેસમાં જો આરોપીઓ છૂટી જાય તો સમાજમાં એક એવો મેસેજ જશે કે જે વગદાર લોકો હોય છે, જે પોલિટિશિયનોના ફરજંદો હોય છે, એને એના માટે કાયદો લાગુ નથી પડતો. એ ગમે ત્યારે ગમે એમ કરશે અને ગમે ત્યારે ગમે એવી રીતે ભેગા થઈ અને કુંડળીમાં ગોળ ભાંગી લેશે. એટલે સમાજમાં પણ જો આ આરોપીઓ આવા કેસમાં છૂટી જાય અને કોર્ટ આવા ફરિયાદી હોસ્ટાઇલ થયા હોય તો આવા ફરિયાદી વિરુદ્ધ પણ કાયદા મુજબ કાર્યવાહી થવી જોઈએ એવું મારું અંગતપણે માનવું છે. બિલકુલ આપણી સાથે કારણ કે આ એક વ્યક્તિનો પ્રશ્ન નથી, જે તે વખતે સમગ્ર સમાજે આ પ્રશ્ન ઉપાડ્યો હતો. એટલે જો આમાં આરોપીઓ છૂટી જશે ને તો આમાં સમગ્ર સમાજની નામોશી થશે એવું મારું પર્સનલ માનવું છે. એટલે હું તો તમારા માધ્યમથી દલિત સમાજને વિનંતી કરું છું કે એ સરકાર સમક્ષ, યોગ્ય ઓથોરિટી સમક્ષ આ કેસમાં સિનિયર સરકારી વકીલશ્રીની નિમણૂક કરવામાં આવે અને બાકી જે ટ્રાયલ બચી છે એને ગંભીરતાથી એમાં પુરાવાઓ છે લીડ કરવામાં આવે અને જે જાહેર પ્લેટફોર્મ ઉપર જે અત્યારે એ લોકોના એડમિશનો આવ્યા છે બનાવ અંગેના એ પણ પુરાવાઓ છે એ કોર્ટ સમક્ષ મૂકવામાં આવે તો આ કેસમાં હજી પણ નવી દિશા આપી શકાય એમ છે. બિલકુલ આપણી સાથે રાજુભાઈ સખિયા અત્યારે જોડાયા છે. રાજુભાઈ, આપ શું કહેશો આ આખા કેસની અંદર જે રીતના દ્રશ્ય સામે આવ્યા છે અને એમાં પણ ખાસ કરીને જે સમાધાનની વાત અત્યાર સુધી હતી, આજે પહેલી વાર એ દ્રશ્ય સામે આવ્યા કે જેની અંદર રાજુ સોલંકી, જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલ, સંજય સોલંકી આ બધા જ સાથે છે. આ પ્રકારના દ્રશ્ય પણ સામે આવ્યા છે. આને લઈને શું કહેશો આપ? બિલકુલ, જે વસ્તુ છુપાવવા માંગતા હતા ઈ કદાચ મારા માનવા મુજબ અને દિનેશભાઈ પાતરના ઓડિયો ક્લિપ થી જાહેર કરવું પડ્યું. રાજુભાઈ, આપનો અવાજ આવે છે. હાલો રાજુભાઈ, આપને અવાજ આવે છે મારો? હા આવે. આ આખા ઘટનાક્રમને લઈને આપ શું કહેશો? હું એ જ તમને કહું છું કે આખા ઘટનાક્રમને લઈને હું વાત કરું છું કે સંજયભાઈ સોલંકીએ ઘણી બધી વાત જે છે કેસને લગત છે એ બધી એમને આપના મીડિયાના માધ્યમથી જણાવી છે દર્શક મિત્રોને, પણ તર્ક સાથે જે મુદ્દા છે એ અમુક હું આપને કહેવા માંગુ છું. સૌથી પ્રથમ આ સમાધાન છે એ બંધ બારણે થવામાં જઈ રહ્યું હતું, પરંતુ દિનેશભાઈ પાતર અને રાજુભાઈ સોલંકી વચ્ચેનો થયેલો સંવાદ છે એ ઓડિયો ક્લિપ જાહેર થતા આજે એને પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કરવી પડવાની ફરજ પડી છે. બીજું કે અગાઉ સંજયભાઈએ કીધું એમ ન્યૂઝ રૂમમાં ગણેશે કબૂલ કર્યું છે કે મારાથી ભૂલ થઈ છે. આજે રાજુભાઈ સોલંકીએ પણ જાહેરમાં જયરાજસિંહની બાજુમાં બેન કીધું કે મારા છોકરા સાથે બનાવ બન્યો છે અને એ પણ એને પુષ્ટિ કરી કે ભાઈ રાજુભાઈએ કે મને 2 કરોડની જયરાજસિંહે ગુનો ન દાખલ કરવા માટે ઓફર કરી હતી અને જયરાજસિંહે પણ એ વાત સ્પષ્ટ કરી કે રાજુ સોલંકીએ મારી પાસે આવનાર સમયમાં સમૂહ લગ્નના જમણવારના મદદ કરવા માટેની અપેક્ષા એને મારી પાસે સેવી છે. આ બધી વસ્તુથી એક ફાઇનલ થઈ જાય છે કે ક્રિમિનલ કેસની અંદર લોભ લાલચ ફરિયાદી કે સાહેદોને કોઈને અપાતી નથી, પરંતુ અહીંયા અપાય છે. જગ જાહેર થઈ ગયા. હવે આટલા બધા પુરાવા હોય, આટલા બધા તર્કો સાથેની વાત હોય તો પછી બીજું આપણે કહેવાની લગભગ ક્યાં કઈ જરૂર રહે છે. પણ અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે ને રાજુભાઈ કે જે રીતે આજે રાજુ સોલંકીનું નિવેદન સામે આવ્યું અને રાજુ સોલંકી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ બધું દબાણ જે છે અનિરુદ્ધસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું.
બિલકુલ રાજુભાઈ ખોટી વાત કરે છે. રાજુભાઈને કોઈ રીબડા સીધા બોલાવવામાં આવેલા નથી. જ્યારે એમના છોકરાની ઉપર અન્યાય થયો છે તે રાત્રિથી હું આ વારસાથી જોડાયેલો હતો. દિનેશભાઈ પાતરને હું એને એફઆઈઆર દાખલ થયા પછી અનિરુદ્ધજી બીજે દિવસે અમારી સાથે હોસ્પિટલે જુનાગઢ આવેલા હતા. જુનાગઢ હોસ્પિટલે એના છોકરાના ખબર અંતર માત્ર પૂછ્યા હતા અને રાજુભાઈ સોલંકી પણ ત્યાં હાજર હતા અને ત્યાં એને આશ્વાસન આપ્યું હતું કે ભાઈ તમે તમારી સાથે અન્યાય થયો હોય તો લડત લડો, બરાબર છે, તો અમારી તમને શુભેચ્છા છે. ત્યારબાદ રાજુભાઈ સોલંકી રીબડા મદદ લેવા માટે આગેવાનોને સાથે લઈને, આગેવાનોને એટલે કોણ કે પ્રમુખ આગેવાન દેવદાનભાઈ મુછડિયા હતા, પછી એમને નામ લીધા યોગેશભાઈ ભાષા વગેરેના આગેવાનો હતા. એ મળવા આવ્યા હતા. ત્યારે મને રીબડાથી અનિરુદ્ધસિંહે ફોન કરીને બોલાવ્યો કે રાજુભાઈ જે જગ્યા ઉપર મને બોલાવવાનું કારણ એ હતું કે અનિરુદ્ધસિંહને અમે એવું કીધું હતું કે તમે રાજુભાઈ સોલંકીના દીકરા ઉપર અન્યાય થયો છે તો તમે એને મદદ કરો. અમારું કહેવાનું એવું થતું હતું કે ભાઈ તમે એનું પીઠબળ બનો એમ. તો અનિરુદ્ધસિંહનો પહેલો જ સીધો જવાબ એવો હતો કે રાજુ સોલંકી વિશ્વાસ પાત્ર વ્યક્તિ નથી, એટલે મારી ઈચ્છા નથી. પરંતુ અમે એને કીધું હતું કે તમે એમ કહેતા હતા કે મેં 20 વર્ષથી જયરાજસિંહને બધે તન મન ધનથી મહેનત કરીને એના હિસાબે જયરાજસિંહ આજે આવડું ઓલું થઈ ગયું છે, તો આને ખતમ કરવાની મારી જવાબદારી છે. તો એના ભાગરૂપે પણ તમારી નૈતિક જવાબદારી છે કે તમારે આવવું જોઈએ, એટલા માટે આવ્યા હતા. પછી રાજુભાઈને રીબડા એના આગેવાનો સાથે પહોંચ્યા એટલે મને અનિરુદ્ધસિંહે એ સમયે બોલાવ્યો હતો કે તમે આવો, તમે જે જગ્યાએ મને લઈ ગયા હતા એ લોકો કઈક એની નવી લડત કરવા માંગે છે તો એને તમે સમજો. એટલે હું ત્યાં ગયો તો મારી હાજરીની અંદર વાત થઈ. આ લોકોએ એવું કીધું હતું કે અમે અહીંયા કે રેલી લઈને આવવાના છીએ, અમારે એને દેખાડવું છે કે આ તાલુકાને જયરાજસિંહ દબંગગીરીથી દબાવે છે ને, તો અમારે એને દેખાડવું છે કે ભાઈ તમે ખોટી બધી જગ્યાએ જે કરતા હોય એવું બધી જગ્યાએ ન થાય. અમે જુનાગઢ વાળા બનાવ બન્યો છે એટલે અમે એને લલકારવા, પડકારવા, દબાવવા, જે ગણો તે કરવા માટે અમે આવવાના છીએ. એના બાબતની ચર્ચા એને કરી છે. રાજુભાઈ ખોટું બોલે છે પ્રેસ કોન્ફરન્સ. પણ રાજુ સોલંકી તો એવું કહે છે કે રાજુ સખિયા જેવા અને દિનેશ પાત્ર જેવા લોકો તો લાખ રૂપિયામાં સાથે આવે છે. રાજુ સોલંકી લાખ રૂપિયાની વાત કરે છે. એવી તો રાજુ સોલંકીના 2 કરોડ જેવી ઓફરો તો અમને 2013 આવી ગઈ હતી. રમેશભાઈ ધડુક એના સાક્ષી છે, ગોરધન ઝડપિયા એના સાક્ષી છે. આજ રાજુ સખિયાને જયરાજસિંહ સાથે સમાધાન કરવા માટે 2 લાખ રૂપિયાની ઓફર, 2 કરોડ રૂપિયાની ઓફર રમેશભાઈ ધડુકે એમના મકાને બેસાડીને મને આપેલી છે. એટલે મારે એવા લાખ રૂપિયાની જરૂર નથી. પરંતુ એક વાત ખરી છે કે રાજુભાઈએ 35 લાખ રૂપિયા મેં મારી હાથે અનિરુદ્ધસિંહના વાડીએ મેં એને આપેલા છે કે આ પૈસા તમારે રેલી લઈને આવવા માટે થતો ખર્ચ ઈ મારે ચૂકવવા માટે મને અનિરુદ્ધસિંહે કીધું કે આને આપો, એટલે મેં અપાયો છે. પણ કારણ કે રાજુ સોલંકી તો ઘણું બધું આની અંદર કહી રહ્યા છે અને એવું પણ કહી રહ્યા છે જયરાજસિંહ જાડેજા કે આ બધું જ અનિરુદ્ધસિંહ દ્વારા કરવામાં આવ્યું છે. બિલકુલ અનિરુદ્ધસિંહનો કોઈ રોલ નથી. અનિરુદ્ધસિંહે આ લોકોએ એને સ્ટ્રેટેજી સમજાવી હતી કે અમારે આ પ્રકારની લડત કરવી છે અને અમારે જયરાજસિંહની સામે લડવું છે. એટલે અહીંયા કે કોણ વ્યવસ્થા કરે કે ભાઈ આ તો દબાયેલો કચડાયેલો અમારો સમાજ છે, અમારા સમાજ પાસે તો અમે રાખી શકીએ, બીજી તો શું અપેક્ષા રાખી શકીએ. એટલે એમનું કહેવાનું એવું થતું અમને મદદરૂપ થાવ ને તો અમારે અહીંયા કે અમારું જે રેલી લઈને આવી છે એમાં અમને રાહત રહે એમ. અચ્છા, તમે જે કહી રહ્યા જે રીતે પણ આ આખા ઘટનાક્રમની ગોંડલમાં કેવી ઇમ્પેક્ટ છે? ગોંડલના લોકો શું કહી રહ્યા છે રાજુભાઈ? બિલકુલ ગોંડલના લોકોને કઈ કહેવાનું હોતું જ નથી. ગોંડલ માટે આ નવું નથી. અહીંયા તો ચમરબંધીના દીકરા આવ્યા છે ને તો એ નહીં સમાધાન કરીને જવું પડ્યું છે. અને જયરાજસિંહની તો એ આદત છે મારીને સમાધાન કરવાની. અને એ કઈ નવું આ પહેલી વખત થોડું થયું છે. આ નિલેશ રૈયાણી હત્યા કેસમાં સમાધાન થયું, પછી ગોવિંદ દેસાઈને જે 307 જેના આતેડા બાઈને કાઢી નાખ્યા હતા એમાં સમાધાન થયું. જે અમારા ગોંડલના બનાવો છે એ સિવાય કેટલાયના ટાટિયા ભાંકી નાખ્યા છે, કેટલાયને બીજી ત્રીજી રીતે માર્યા છે. બધાને આવી જ રીતે સમાધાન થયેલા છે.
માત્ર એક હું દાવા સાથે કહું છું કે જયરાજસિંહ જાડેજા સાથે 2012 માં થયેલ ટકાનું સમાધાન આજ સુધી રાજુ સખીએ નથી કર્યું. બાકી બતાવો મને એવો એક માણસ કે જેને સમાધાન કરવાની ફરજ ન પડી હોય. અને આ આખા ઘટનાક્રમ બાદ તમે શું કહી રહ્યા છો કે જે રીતે રાજુ સોલંકીએ સમાધાન કરી લીધું, સંજય સોલંકી બેઠા છે, ને આને રાજનીતિક પરિપ્રેક્ષથી કઈ રીતે જોવામાં આવી રહ્યું છે? આ રાજનીતિક પરિપ્રેક્ષથી એટલા માટે જોવામાં આવી રહ્યું છે કે રાજુ સોલંકીને આર્થિક લાભ થાય છે. એને કહી દીધું કે ભાઈ મારે દીકરીઓના સમૂહ લગ્ન કરવા છે, જમણવાર તમે ઉપાડી લ્યો એટલે મારે ત્યાં કે મારું મોટું નામ થઈ જાય સમાજમાં, મારે મારા વિસ્તારમાં જે મહાનગરપાલિકામાં હું લડત કરું છું એનો રાજકીય સ્વાર્થ સધાઈ જાય અને અહીંયા કે આ સમાધાન થઈ જાય, એનો છોકરો જયરાજસિંહનો નિર્દેશ ઉઠી જાય એટલે 2027 એને ઉમેદવારી કરાવી છે. આ બે વસ્તુ ખુલ્લી છે, નહીતર પાર્ટી એવું કે તમારી માથે લટકતી તલવાર છે અથવા તો આ ગુનાનું કોગ્નિઝ લઈને 4 વર્ષની અંદર સજા પડે તો બિચારી 2027 ની ચૂંટણી પહેલા ગણેશને સજા ન પડી જાય એટલા માટે આ એક બંને પક્ષોએ પોતાનો સ્વાર્થ સાધેલો છે. સંજયભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ કે આ જે રીતે બંને પક્ષોએ પોતાનો સ્વાર્થ સાધ્યો અને અલ્ટિમેટલી ક્યાંક ને ક્યાંક આની અંદર કાનૂનનો મિસયુઝ કરવામાં આવ્યો છે, જે કાયદાના મિસયુઝ છે એ કરવામાં આવ્યો છે. હવે આની અંદર કાયદાકીય કદમ શું હોઈ શકે? છેલ્લો સવાલ પૂછી લઉં આપને. જી, મેં અગાઉ પણ સ્પષ્ટતા કરી, હજી પાછી પણ કરી દઉં કે ઘણા બધા એવા કેસોમાં જ્યારે કોર્ટને એવું લાગે કે આમાં ફરિયાદી છે એને કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો છે, તો આવા કિસ્સામાં આરોપીને તો સજા થાય છે પણ ફરિયાદીને પણ સજા થાય છે હોસ્ટાઇલ થયા હોયની. અને આ કિસ્સો છે એ એક સિમ્બોલિક એવો કિસ્સો છે. જો આમાં કોર્ટ છે એ થોડી ગંભીરતાથી કોગ્નિઝન્સ લે અને આમાં જે રીતે મેં કીધું કે સમાજના આગેવાનો ભેગા થઈ અને સરકારને રજૂઆત કરે કે આમાં સ્પેશિયલ સિનિયર ધારાશાસ્ત્રીની સ્પેશિયલ પીપી તરીકે નિમણૂક કરવામાં આવે અને કોઈ સારા મોટા ગજાના વકીલ જો આમાં મહેનત કરે અને આ તમામ બાબતો કોર્ટ સમક્ષ જો વ્યવસ્થિત રેકોર્ડ ઉપર દરમિયાન મૂકવામાં આવે તો હજી પણ બાકીની ટ્રાયલ એવી જ છે કે એમાં આરોપીઓને સજા થઈ શકે એવા ઉજળા સંજોગો છે. એટલે આમાં ફરિયાદીએ એટ્રોસિટી એક્ટનો દુરુપયોગ કર્યો છે, કારણ કે જ્યારે એટ્રોસિટી એક્ટની ફરિયાદ કરવામાં આવતી હોય છે ત્યારે સરકાર તરફથી પણ એમને સહાય આપવામાં આવતી હોય છે. તો આવી સહાય પણ એમને લઈને વાપરી નાખી હોય એવું પણ બની શકે. તો જો આવી કોઈ સહાય એટ્રોસિટી એક્ટ હેઠળ સરકાર દ્વારા આપવામાં આવી હોય તો એની પણ સમીક્ષા કરવી જોઈએ એવું મારું માનવું છે. અને આવા જે ખોટા ફરિયાદીઓ હોય છે કે એટ્રોસિટી એક્ટનો દુરુપયોગ કરી સરકારમાંથી સહાય મેળવે, સમાધાન કરીને બીજા લાભો મેળવે, ભલે આર્થિક લાભ ન હોય તો રાજકીય કે અન્ય કોઈ પણ જાતનો લાભ તો લાભ જ છે. એટલે આ તમામ બાબતોમાં હવે સમાજે જે છે એ આગળ આવી અને આમાં સ્પેશિયલ પીપીની નિમણૂક કરાવી જોઈએ, સિનિયર ધારાશાસ્ત્રીની નિમણૂક થાય એવું જો આગળ જતા કરવામાં આવે તો આ પ્રકારના ગુનેગારો માટે આ લાલ બત્તી સમાન કિસ્સો સાબિત થશે. ફરિયાદીઓને પણ ખૂબ જ ગંભીર મેસેજ જશે, સમાજમાં પણ મેસેજ જશે. અને પોલિટિશિયનોના જે ફરજંદો હોય છે કે જે ખુલ્લેઆમ ફિલ્મી સ્ટાઇલથી આવા ગુનાઓ આચરતા હોય છે અને પછી દાંત કાઢીને મીડિયા સમક્ષ પોતાને દબંગ જાહેર કરતા હોય છે, એને પણ આ કોર્ટના માધ્યમથી સ્ટ્રોંગ મેસેજ જશે એવું મારું માનવું છે, જો આમાં યોગ્ય દિશામાં આ કેસ લઈ જવામાં આવે તો. બિલકુલ સંજયભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. રાજુભાઈ, આપની સાથે ચર્ચા ચાલુ રાખું છું. સંજયભાઈ, આપ જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર. રાજુભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ, કારણ કે જે રીતનો આખો ઘટનાક્રમ આજે સામે આવ્યો અને જે દ્રશ્ય સામે આવ્યા, આ દ્રશ્ય બાદ જયરાજસિંહ જે રીતે કહી રહ્યા છે અને જયરાજસિંહ એવું બહુ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે 1 પણ રૂપિયાની ડીલ થઈ નથી કે 1 પણ રૂપિયો આપવામાં આવ્યો નથી. આને લઈને આપનું શું કહેવું છે? બિલકુલ બેન, સ્પષ્ટપણે રાજુભાઈ સોલંકીએ 2 કરોડ રૂપિયાની ઓફર થયા હોવાનું સ્પષ્ટ કર્યું. એ 2 કરોડ રૂપિયા એ સમયની અંદર લઈ અને પૂર્ણ કરવાની તૈયારીઓ હતી, પરંતુ આ પ્રથમ જે આ બનાવ બન્યો ને પહેલેથી જ દિનેશ પાતર આખી ઘટનાના ઉદયથી લગીને અંત સુધી કારણ ભૂત છે. કે સૌથી પહેલા કે રાજુભાઈ સોલંકી જેવી રીતે જયરાજસિંહને બેફામ ગુંડા બોલી ગાળો બોલતા હતા, એ ઓડિયો ક્લિપ દિનેશભાઈ પાતર ને રાજુભાઈ સોલંકીએ પોતાના મોબાઈલમાંથી આપી અને ઈ
દિનેશભાઈ પાતરે વાયરલ કરી એટલા માટે ઈ 2 કરોડ વાળું સમાધાન ઈ સમયની અંદર રહી ગયું બાકી. એટલે આર્થિક લાભ લેવાની સાહેબે કીધું એમ, સંજયભાઈએ કીધું એમ પહેલેથી જ નીતિ રીતિ રહી છે અને રીબડાથી નહીં પણ લેવાનો છે. 35 લાખ તો મેં મારી હાઈથેથી દીધા છે, બાકી તો અનિરુદ્ધસિંહ જાણે છે એને કેટલા દીધા છે. એટલે જે રીતે રાજુ સોલંકી પણ એવું કહી રહ્યા છે કે આ આખી ઘટના એટલા માટે કરવામાં આવી હતી કારણ કે ગીતાબા જાડેજા ધારાસભ્ય છે અને અનિરુદ્ધસિંહ પોતાના છોકરાને ચૂંટણી લડાવવા માંગતા હતા, એટલે ગીતાબાના રાજીનામાની વાત કરવામાં આવી. બિલકુલ ખોટી વાત છે. જ્યારે અનિરુદ્ધસિંહ ઇન્વોલ્વ નતા થયા ત્યારે જ રાજુભાઈ સોલંકી ધરાર, પોલીસ સાક્ષી છે, ધરાર એવું કહેતા હતા કે ગીતાબાઈએ એવું કીધું હતું કે આ દલિત સમાજના એટલે કે જે ન બોલવા જોઈએ તેવા શબ્દ નમાજીને કહેતા હતા કે એને મારી નાખો, આપણી સામે થાય એને જીવવા ન દેવાય. એટલે ગીતાબા આમાં આરોપી છે એવું રટન તો રાજુભાઈ અનિરુદ્ધસિંહના ઇન્વોલ્વમેન્ટ પહેલા કહેતા હતા. બરાબર. એટલે રાજુભાઈ ઘણું બધું પ્રથમ ઘટનાથી માંડીને અત્યારે ઘણું બધું છોડી દે છે અને ઘણું બધું ખોટું પણ બોલે છે. અચ્છા, અને હવે તમને શું લાગી રહ્યું છે આ કેસમાં શું લીગલી આગળ શું થશે? જો બેન, પ્રથમથી દિનેશ પાતર ની ભૂમિકામાં રહી છે અને અત્યારે દિનેશ પાતરના કારણે જ દિનેશભાઈ પાતરે રાજુભાઈ સોલંકી સાથે વાત કરી કે સંજયભાઈ સોલંકીએ તમને એક નોટિસ કરી છે ફીસ બાબતે, એ બાબતની ચર્ચા થઈને એમાં રાજુભાઈ એના સ્વાભાવિક પ્રકૃતિ મુજબ અપશબ્દો અને એલફેલ શબ્દો બોલ્યા. એ શબ્દો સમાજમાં દિનેશભાઈ પાતરે વાયરલ કર્યા એટલે કદાચ આજે બધાને પ્રેસ કોન્ફરન્સ બોલાવી પડી, જે કાંઈ કરવું પડ્યું, જાહેરાત કરવી પડી, બધું કરવું પડ્યું છે. અને હજી પણ હું તમને આવનાર સમયમાં પણ કહું છું કે સંજયભાઈ સોલંકીએ કીધું એમ આગેવાનો પણ દિનેશ પાતરને સાથે રાખી અને 100% સ્પેશિયલ પીપી સિનિયર એડવોકેટની નિમણૂક કરાવશે. આ બનાવ બન્યા છે એની જે કાંઈ એને કબૂલાતો કરી છે ઇલેક્ટ્રોનિક માધ્યમથી એ પણ નામદાર કોર્ટ સામે રજૂ રખાવશે. અને એ સિવાય કે જે પ્રલોભનો આપ્યા છે એ પ્રલોભનો પણ ઓન વિડીયો રેકોર્ડિંગ થી આપેલા છે. એટલે આ ગુનાનું 100% 100% ગુજરાતની અંદર કોઈ એવો બનાવ નહીં બન્યો હોય કે આટલી વખત કબૂલાત કરી. કે એક વખત ગણેશ કબૂલે છે કે મારી ભૂલ થઈ હતી જેના કારણે મારે જેલમાં રહેવું પડ્યું, ન્યૂઝરૂમના એક પેલા ડિબેટની અંદર કહે છે. ત્યારબાદ રાજુ સોલંકી કહે છે કે મારા દીકરાને માર્યો તો પણ મારે સમાધાન કરી નાખવું છે. પછી જયરાજસિંહ પોતે કહે છે કે રાજુ સોલંકી રાજકીય રીતે કે ભાઈ સમૂહ લગ્નમાં ખર્ચ જમણવારનો ઉપાડવાનું મને કહે છે અને મને એ મંજૂર છે. 2 કરોડની ઓફર પણ જયરાજસિંહની બાજુમાં રહીને બોલે છે, માયરાની વાત પણ બોલે છે. એટલે આથી વધારે પુરાવા કોર્ટને ના જોઈએ. આરોપી બોલે છે, ફરિયાદી બોલે છે, સાહેબ સાક્ષીઓ જે કઈ રાજકીય સામાજિક જે છે એ બધાની હાજરીમાં બધું બોલાય છે, બધાની હાજરીમાં બધું સ્પષ્ટ થાય છે. તેમાં નવી ક્યાં વાત છે? કોર્ટને તો માત્ર સંજ્ઞાન લેવાનું હોય છે ને. અને નામદાર કોર્ટ માત્ર રાજુ સોલંકી અને ગણેશ જાડેજાના કેસથી ખાલી બનેલી કે એના માટે બનેલી નથી. એને સમગ્ર ભારતભરના ન્યાયપાલિકાના ઇતિહાસને ધ્યાનમાં રાખીને આની અંદર નિર્ણય લેવાનો હોય છે. એટલે 100% હું આશાવાદી છું. 100% જે બનાવ બન્યો છે, જે ચાર્જશીટ રજૂ રાખવામાં આવી છે, જે મેડિકલ આવેલું છે, જે ઇલેક્ટ્રોનિક પુરાવા રજૂ રાખવામાં આવ્યા છે, એના ગુણદોષના આધાર ઉપર ન્યાયિક નિર્ણય લેવાશે. ઈ હું આજે આપના માધ્યમથી સમગ્ર ગુજરાતની જે આપના પ્રેક્ષકો છે, જનતાને કહું છું કે ન્યાય જ કલ્યાણ અમારી ઓફિસની અંદર અમારું સૂત્ર છે ન્યાય જ કલ્યાણ. અને આ પ્રકરણની અંદર ન્યાય એ જ કલ્યાણ પ્રસ્થાપિત થઈને રહેશે. બિલકુલ રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.